ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ તો એ સર્વ અનુગ્રહ માટે એની પ્રાર્થના સમાજ માટે બધા માટે કહેવાય ખરી કે નહીં? સમાજ માટે શું? એ ઈશ્વરની પુષ્ટિની જ માગણી કે ભાઈ આ પુષ્ટિ તો અમારા પર કૃપા કર, અમારી શક્તિની બહાર છે આ બધું, કે આપણી સાથેનું સમાધાન કરવા માટે અથવા સમાગમ કરવા માટે અમારી શક્તિ પર જે મર્યાદાઓ છે એના આધારે અમે ભક્તિ દ્વારા કે પૂજા દ્વારા તપ દ્વારા તારી સાથે આવી કેમ નથી, તો અમારી કૃપા અમારા પર કરી, અમારા ઉપર સમાજ પર કરી અમને તમારો સમન્વય કરાવો, એ પ્રકારની માનસિક ભાવના એ પ્રભુ ભગવાન પ્રત્યેની ભાવના એ બધી એ ભાવના રાખી માણસ સંસારમાં જીવે વર્તે તો એ એક અગત્યનું કાર્ય તો કેમ, અને એ માટે આગળ શું કરવું જોઈએ? એવું છે ને કે આ બધું તમારું કેવું ખરું છે, પણ આવું તો અનંત અવતારથી કર્યા કરે છે. આ તો પ્રાઇમરી સ્ટેજ છે. આ પ્રાઇમરી અનંત અવતારથી આ પ્રાઇમરી ભટક ભટક કર્યા કરે છે. પોતાનું જે ખરું સ્ટેજ પ્રાપ્ત કરી શકતો નથી. થોડું ઘણું સ્ટેજ પ્રાપ્ત કરવું જોઈએ ને. કેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ કે આપણા ઘરમાં ક્લેશ ક્યારે પણ ના થાય એવું આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. ક્લેશ આપણા ઘરમાં ઉત્પન્ન થાય નહીં, કોઈ જોડે ક્લેશ જ ના થાય આપણને. બીજું બધું થાય પણ ક્લેશ આપણા અંતરક્લેશ ના થઈ જાય. તો અંતરક્લેશ થયો એટલે જાનવરનો અવતાર ફરી મળે છે. અહીં મનુષ્યમાં જો અંતરક્લેશ થયો તો અંતરક્લેશ એટલે જાનવરના અવતારમાં રહી જાય છે. એટલે આપણે અધોગતિમાં તો નથી જવું જોઈએ ને. એના માટે આપણે તૈયારી રાખવી જોઈએ ને. ભાઈ મનુષ્યમાં અવાય એવી તો તૈયારી હોવી જોઈએ ને. આંતરક્લેશ દૂર કરવા માટે તો સામે જે પ્રસંગો સાંસારિક ગ્રહણના કે દુનિયા બનતા હોય એના પર નિરપેક્ષ વૃત્તિ રાખવી તો જ આંતરક્લેશ થાય. બરોબર એ વાત? કોઈ પણ રસ્તે નિરપેક્ષ વૃત્તિ રાખો, નિરપેક્ષ દ્રષ્ટિ રાખો, કોઈ પણ રસ્તે પણ આપણને ક્લેશ ન થાય આપણા ઘરમાં. બીજા કરતા હોય તો આપણાથી થાય નહીં, આપણા નિમિત્તે ન થાય એટલું આપણી સેફ સાઈડ તો જોઈએ ને. અને ભગવાન હોય ત્યાં સુધી હિન્દુઓનું આર્યત્વ દીપે, આપણો આર્યત્વ જે સંસ્કારો છે એ દીપે. પણ ભગવાન જ ના હોય, વડમડા કરતા ઝઘડા કરતા ભગવાન ક્યાંથી હોય છે? આ તો સંસ્કાર જ ના કહેવાય ને. સંસ્કારી તો મતભેદ ના હોય. મારે આખી જિંદગી કોઈ જોડે મતભેદ નહીં પડ્યો. જ્ઞાન નતું થયું તે વખતે બે ચાર દિન જોડે પડ્યું છે. જ્ઞાન થયા પછી કોઈ જોડે 20 વર્ષથી મતભેદ જ નહીં પડ્યો મને. મતભેદ છે ને માટે દેખાય, પોતાને ના દેખાય મતભેદ, પોતાને આગળ દેખાય નહીં તેનાથી મતભેદ ઉભો થાય. શેના થાય છે? દ્રષ્ટિ આગળની બંધ થઈ જાય એટલે મતભેદ એટલે અથડામણ આવી જાય. એવું આપણે સમજાયું? બરોબર. નેટિવ પ્લેસ આપની વડોદરા કરું છું કે કોઈ પણ દ્રષ્ટિથી ઈશ્વરને કોઈ પણ ભાવથી આપણે પૂજવા હોય અને આપણે અંદરના સ્વરૂપને પણ જોયું ના હોય તો કોઈ પણ એક સ્વરૂપ માનસિક આપણે ઉભું કરવું પડે ને, તો જેમાં આપણે કેન્દ્રિત કરી શકીએ. કલ્પિત ઉભું કરવું પડે. ત્યાં મસ્જિદ હોય, મંદિર હોય, કોઈ ધર્મ હોય, કૃષ્ણ હોય, રામ લઈએ, મીડિયમ ઉભું કરવું પડે. બરોબર. તો મંદિર અને દેવળ ના સ્થાન એ ફક્ત મીડિયમ ઉભું કરવાના માટેના છે એમ માની આપણે જો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ આપણે આત્મામાં કેન્દ્રિત નથી કર્યું એમ તો કેવી રીતે કહી શકાય? અંદર જ પહોંચી જાય છે. તમે મીડિયમ જોડે જે કઈ કરો ને તે મીડિયમ સ્વીકારતું નથી. બરાબર. સમજો ને, એ ધ્યાન છે તેને મીડિયમ પહોંચાડી દેશે, અંદર જ પહોંચાડે છે. પણ પરોક્ષ ભક્તિ કહેવાય. પેલી પ્રત્યક્ષ થાય ને, અમે તમને ઓળખાણ પાડીએ તો પ્રત્યક્ષ થાય. પછી અમે તમને હું કોણ છું એવું ભાન કરાવીએ પછી તમારે પ્રત્યક્ષ ચાલ્યા કરે. પછી તમને ચિંતા જ ના થાય ને, વરી જ ના થાય, ચિંતા ના થાય. આ કોઈ ચિંતા મિંતા થતી નથી, કોઈને વરી જ ના થાય. કારણ કે અહંકાર ને મમતા ઉડી ગયો અને સંસાર ચાલ્યા કરે. બધા સંસાર નિરાંતે ચાલ્યા કરે. સંસાર કરવા માટે અહંકારની જરૂર નથી. આવતો ભાવ બાંધવા માટે અહંકારની જરૂર છે. શેના માટે છે? આવતો ભાવ બાંધવા માટે. હા, આવતો ભાવ ના બાંધવો હોય ત્યારે અહંકાર નહીં હોય તો ચાલે. એવું છે સંસાર. તો સંસાર તો આ તો ડિસ્ચાર્જ છે સ્વરૂપે છે. સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. જેને આવતો ભાવ ચાર્જ કરવો હોય તેને અહંકારની જરૂર છે. બાકી આ સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે એટલે ડિસ્ચાર્જ દરમિયાન થયા જ કરવાનું. ખાવા પીવાનું બધી એક ચીજ મળ્યા જ કરવાનું. છોકરા પડશે, છોડીઓ પડશે, બધું થયા જ કરવાનું. પણ આપણે અંદર ઈશ્વરના અસ્તિત્વને માન્ય રાખી અંદર અસ્તિત્વને જ આપણે પૂજા અને ભાવથી છે, બરોબર છે. પણ તે આપણા આ દેહિક ની અંદરની અને બહારની બધી વૃત્તિઓને સાફ કરી
હે? આ જ્યાં સુધી એને પવિત્ર ન બનાવીએ ત્યાં સુધી આપણું એ ધ્યાન એની અંદર કેન્દ્રિત થાય ખરું. હા, પણ પવિત્ર કોને કહો છો તમે? મનુષ્ય તરીકે સવારથી ઉઠી રાત સુધી પવિત્ર કોને કહો છો? પવિત્ર મારામાં વાસના હોય, મારામાં વૈરવૃત્તિ હોય, મારામાં થોડીક ક્રોધ પણ હોય, મારામાં થોડો અભિમાન પણ હોય, એ બધું જ્યાં સુધી બહાર ના નીકળી બધું જાય. જ હોય. એ તો નબળાઈ હોય જ ને, ક્રોધ માન માં નબળાઈ તો હોય જ. જો એ જો ના હોય તો પોતે જ ભગવાન થઈ ગયો. એ તો તો એને હોય. દૂર કર્યા પછી કરવું જોઈએ કે એને દૂર કરવા પહેલા પ્રયત્ન કર્યા પછી ઈશ્વરનું અંદર અસ્તિત્વ માન રાખવું જોઈએ? ના, આ ઈશ્વરને દેહમાં- પહેલા માનો. તમારી પવિત્રતા છે કે ના પવિત્ર નથી એ તમે જોવાની જરૂર નથી. તો ભલે એ કોને એનું કોની પાસે થર્મોમીટર છે કે આની પાસે પવિત્રતા છે? થર્મોમીટર કોની પાસે છે? અને આ દુષ્મ કાળમાં આવા ખરાબ કાળમાં પવિત્રતા ક્યાંથી લાવો તમે? તમારી પવિત્રતા તમારા મોડા પછી બધું વાંચી લો બધી. આ દરેક ના મોડા પર પવિત્રતા દેખાય એની કેટલી પવિત્રતા છે. આપ સમજમાં આવી ગયું ને? એટલે પવિત્રતા તો ખોળવી જ નહીં. આ કાળમાં ભગવાનનું નામ જો જે તે રસ્તે જો ઓળખાણ પડી દો. શું પવિત્રતા ની આ કાળમાં નથી. આ તો લપાસણો કાળ છે. કેવો છે? એટલે દાડે દાડે અધોગતિમાં જતો કાળ છે. તો આ નર્દમ સત્ય છે. તમને કંટાળો આવે તે ગમે છે? ના ના જ ગમે. હે? કંટાળો આવે તો કદી ના ગમે. તો શું કરો? શું દવા ચોપડો પછી? બસ બા ફરવા જતા રહી. એટલે પોતે બીજી કોઈ પણ જાતની જવાબદારી હરવા તૈયાર થઈ જાય. છોકરાઓ સિનેમાની જવાબદારી વરે અને આ બીજી વરે જવાબદારી વરે છે ને બધી રિસ્પોન્સિબિલિટી. એ કંટાળો ડિઝોલ્વ કરવો જોઈએ તમારે. એને ડિઝોલ્વ નહીં કરતા અને બીજી જવાબદારી ઉભી કરો. કંટાળો તો ઉભો રહ્યો ડિઝોલ્વ થયા સિવાય. ડિઝોલ્વ ના કરવો જોઈએ કંટાળો? તમે કરો છો નહીં કરતા? કંટાળો ડિઝોલ્વ કરવો જોઈએ. એ ડિઝોલ્વ કરો ફરી આવે નહીં તમારી પાસે. એ કંટાળો જે આવ્યો તેને ડિઝોલ્વ કરવો જોઈએ. બુદ્ધિથી ડિઝોલ્વ થઈ શકે છે. શું? બુદ્ધિને જો ડેવલપ કરે ને તો બુદ્ધિથી પણ ડિઝોલ્વ થઈ શકે છે. અમે જ્ઞાન આપ્યું તો એનાથી સહેજે ડિઝોલ્વ થાય. તો આ નાના છોકરાઓ ડિઝોલ્વ કરે. શું? લઈ લે તો મારી વિરોધી પાક્યો છે તે. સમજે ને? પણ હું તો જોઈને કહું છું. એ ઈશ્વરને જોઈ છું, એ ક્રિએશન ને જોઉં છું. ક્રિએશન કોણ કરે તેને જોઉં છું. ઈશ્વર તો આમાં હાથ જ થઈ ગયા બિચારા. વગર કમના એને ફજેત કરે લોકો. મારો છોકરો ઈશ્વરે મારી નાખ્યો, ભગવાન મારી નાખ્યો. આમાં હાથ જ નથી ગાલ્યો. આ તો આખું વિજ્ઞાન છે. ભગવાને નથી બનાવ્યું, વૈજ્ઞાનિક રીતે ઉભું થયું છે. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે આ. તમે તો પ્રોફેસર છો, સમજાય કે ના સમજાય મારું વાક્ય? પણ એનું ઓરિજિનલ બેઝ તો હોય ને. હે? કઈ કે એનું ઓરિજિનલ બેઝ હોય કે ના હોય? હે? એનું શરૂઆતનું જે મૂળ તત્વ કે બેઝ તો હોય કે ના હોય? આની શરૂઆત થયેલી જ નથી. અનાદિ છે. જેનો અંત આવે ને તેની શરૂઆત થયેલી હોય. જેનો અંત જ ના હોય એની શરૂઆત કેવી? આપણે સમજમાં આવે છે એ વાત કે જેનો અંત ના હોય એની શરૂઆત ના હોય? પણ અસ્તિત્વ તો છે ને. હે? એ અસ્તિત્વ એની રચના કેવી રીતે સમજવી? શું કે છે? અસ્તિત્વ જે હોય એની જે રચના હોય અને જેને રચના હોય, જેને આકૃતિ હોય, જેનું સ્વરૂપ હોય, તો એને એ બનાવેલી કૃતિ છે એમ તો કહેવાય ને. અને કૃતિ હોય તો કૃતિને બનાવનાર હોય ને. આકાશમાં તને સૂર્ય જોઈ રહ્યો છું, ચંદ્ર જોઈ એને રહ્યો જ માયા કહે છે લોકોએ કે કોઈ બનાવ્યા છે, બન્યું છે. લોકોને સમજણ પડે નથી એટલે માયા નામ ગાળી દીધું. સમજ પડે ને? આ તો હું જોઈને કઉ છું છું. બધું. બરાબર, ખરી વાત. હું જેમ છે તેમ 100% બોલીને કઉ છું. આ બધી જવાબદારી માથે લઈને કઉ છું. જોઈ શકો છો ને, 5 ઇન્દ્રિયથી અનુભવી શકો છો ને, એ બધું અસ્તિત્વ છે. પણ એ રિલેટિવ છે. શું છે? એ રિયલ વસ્તુ નથી, વાસ્તવિકતા નથી. એ તમે અવશ્ય રિલેટિવ જુઓ છો. સમજ નહીં પડી મને. એક બે ગેસ ભેગા થાય. એ ગેસ મૂળ જો તત્વ હોય, ગેસ જો કે ગેસ મૂળ તત્વ નથી આ, પણ એ જો મૂળ તત્વ હોય અને મૂળ તત્વમાંથી પાણી થઈ જાય તો પાણી અવસ્થા કહેવાય છે, રિલેટિવ કહેવાય છે. બરોબર ને? હા, બરોબર. આપ સમજાય ને? એવી રીતે આ બધું તમે અવસ્થાઓ જ જોઈ રહ્યા છો. વસ્તુને જોઈ શકતા નથી તમે. વસ્તુ વિનાશી હોય, અવિનાશી હોય, અને અવસ્થાઓ બધી વિનાશી હોય. પાણી છે ને ફરી પાછું એની પાછું મૂળ સ્વરૂપમાં જતું રહે, થઈ જાય. આપ સમજાય ને? એટલે આ બધું રિલેટિવ દેખાય છે. ઓલ these relative are temporary adjustments and you are the permanent. Sir, what is the position after death? શું કે છે? મૃત્યુ પછી શું અવસ્થા હોય છે?
મૃત્યુ પછી શું અવસ્થા હોય? મૃત્યુ પછી આનું આ જ અવસ્થા, બીજું કશું. મૃત્યુ એટલે તો કપડું બદલવા જેવું છે. આપણે આ કપડું કાઢી નાખીએ, બીજું પહેરીએ, એના જેવું બીજું કશું એમાં છે નહીં આમાં. એમાં કંઈક લોજિક તો વર્ક કરતું હોય છે ને, હે? એની પાછળ કોઈ સાયન્સ કે લોજિક તો વર્ક કરતું હોય છે ને. શું કહે? એની પાછળ કે સાયન્સ કે લોજિક કામ કરતું હોય છે ને. ના, સાયન્સ વિજ્ઞાન કામ કરી રહ્યું છે. હું અત્યારે આ ગોવિંદભાઈ એ નામથી જન્મ્યો અને મારા મૃત્યુ પછી કે હું ઊંચું કે મનુષ્ય અવતારમાં જઈશ, કોઈ મારો જીવ આ જીવ કોઈ પણ બીજા સ્વરૂપમાં કોઈ પણ ઠેકાણે જન્મ લેશે તો પછી એ આને આ જીવને અહીંથી મૂકીને આ પ્રકૃતિમાં મૂકવો કે આ યોનિમાં મૂકવો એ નિર્ણય કરનાર કોઈ શક્તિ હશે ને? ના, કોઈ નહીં. શક્તિ છે. શક્તિ જે છે ને તે કઈ ચેતન નથી, ઓટોમેટિક કોમ્પ્યુટર જેવી છે. કેવી છે? આપ સમજવા છે ને, જે શક્તિ આને આગુ બાજુ કરે છે એ કોમ્પ્યુટર જેવું છે, પણ વસ્તુમાં નેચરલ છે. ધીસ ઇઝ બટ નેચરલ. એનું આકર્ષણ હોય છે. આકર્ષણથી જીવ ત્યાં જ જઈને ઉભો રહે છે. જ્યાં જન્મવાનો હોય ને ત્યાંનું આકર્ષણ ઉત્પન્ન થયેલું હોય પહેલેથી. એ આકર્ષણ એ જીવના કર્મના આધાર હોય છે. એમાં કઈ કર્મની ફિલોસોફી ખરી? હે? એ આકર્ષણ જીવના કર્મના આધારે હોય છે. આ બધા કર્મના આધારે એ બધા આકર્ષણ ઉત્પન્ન થાય છે. આ બધું ને, આપણે 10,000 ગાયો ભેગી થયેલી હોય અને એક ગાયનું બચ્ચું હોય ને તે છૂટું પડી ગયું હોય, એ ખોરતું ખોરતું ખોરી કાઢે ને બધાને. આકર્ષણના આધારે, બુદ્ધિ આધાર નહીં. સમજ પડી ને? એમાં આ ગ્રહોનો ફાળો ખરો? હે? આ જે આપણા જ્યોતિષની દ્રષ્ટિએ જે આપણા ગ્રહો કહીએ છીએ, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, રાહુ, એ બધા નૈમિત્તિક છે. નૈમિત્તિક નૈમિત્તિક. નૈમિત્તિક. અને તે તમારામાં હોય તો, તમારામાં ગ્રહો હોય તો એ ગ્રહો અસર કરે. એ ગ્રહો તો વિતરાગ છે, એમને કઈ લેવા દેવા નથી. એ આપણા જેવા સંસારી છે. જો તમારી અંદર ગ્રહો 9 ગ્રહો કયા કયા? કદા ગ્રહ, મતા ગ્રહ, હઠા ગ્રહ એવા હોય છે ભાઈ. એ હઠા ગ્રહ એ શનિનો ગ્રહ છે. હા, બરોબર. હઠાગ્રહ જો તમે કરો તો હું સમજી દઉં કે અમને શરીર નડવા માંડ્યો છે. કેટલા ગ્રહો છે તમારા એવા? બધા જ ગ્રહો છે. 9 મારામાં કોઈ ગ્રહ નથી. 9 એ કોઈ ગ્રહ નથી, મન નડે નહીં. તમારું ગ્રહ છે, નડશે તમને. ના, આ તો ગ્રહ તો નડે ને. તો તમે જોયો ને મારા પગ ભાગ્યો છે ને, ગ્રહ નથી તો. કારણ કે હિસાબ તો ચૂકવો જ પડે ને. હિસાબ તો ચૂકવવો જ પડે. આ દેહ મારો છે એનો દસ્તાવેજ 20 વર્ષથી ફાડી નાખેલા છે. એના જે દસ્તાવેજ હતા તે કેટલા વર્ષથી ફાડી નાખ્યા છે? 20 વર્ષ. હા. પછી આ મન અમારું છે એના દસ્તાવેજ ફાડી નાખ્યા છે. બોલ એ શબ્દ છે. શું છે? શબ્દમાંથી ઉભો થનારી વસ્તુ છે. એ શબ્દ એ જળનો પર્યાય નથી. એ બધા પરમાણુ ભેગા થાય તે આથડીને ઉભો થાય છે ને. સમજો ને? એ મૂળ એનો સ્વભાવ નથી. એ શબ્દ થવો જ જોઈએ એવું. પણ આપણે પેલું હોર્ન ફૂંકીએ છીએ, હોર્ન તો આમથી આમ દબાઈએ એટલે જે પરમાણુ એમાં ભરાયા છે તે પેલા નીકળતી વખતે સ્પીડ કરે તે ઉતાર કરે તે અવાજ થાય છે. બધા એ રીતે આ મેદી પરમાણુ બધા નીકળે છે. બધું જળ પરમાણુ છે. તમે બોલો છો તે ટેપ રેકર્ડ છે, પણ તમને અહંકાર હોય કે હું બોલ્યો. આ વકીલોનો અહંકાર હોય કે હું કેવું બોલ્યો, તમને બોલે કે હું કેવું બોલ્યો. ઇગોઇઝમ છે બધું. તો એટલે આ બધું દસ્તાવેજ ફાડી દઈ નાખવા પડે, જાહેરાત ફાડવા પડશે ને. ઇન્ડિયન થયા છે તે છુટકારો મેળવવો પડશે ને. જરૂર. પરવસતા લાગે ખરી? આ સંસારમાં પરવસતા લાગે છે? ખરી જોઈ એવું પડે ને. પાડોશી કે ક્યાં જાય? ફર્સ્ટ નેબર છૂટકો જ નહીં ને.